ચાલો આંકડાશાસ્ત્ર ના એમસીક્યુ માં અગત્યના એમસીક્યુ આપણે લઈએ છીએ. x બાર બરાબર 15, z બરાબર 15 તો m બરાબર ખાલી જગ્યા. ખરેખર તો ગણવો પડે z બરાબર 3m 2x બાર કિંમત મૂકી, પણ જ્યારે બે કિંમત સરખી હોય તો ત્રીજી કિંમત પણ 15 જ આવશે. કોઈ પણ માં બે જવાબ સેમ હોય ત્યારે એ જ આવશે. ગણતરી કરવી હોય તો આપણે કરી શકીએ. મધ્યક, બહુલક અને મધ્યસ્થ ત્રણેય પરસ્પર સંબંધ ધરાવતું સૂત્ર તો હમણાં તો બોલો z બરાબર 3m 2x બાર. ડન. આ પહેલો એમસીક્યુ આ સૂત્રની મદદથી આપણે સોલ્વ કરી શકીએ. આ બંને કિંમત આમાં મૂકીએ તો આપણને મધ્યસ્થ 15 મળશે. ચાલો ત્રીજો a બરાબર 24, સિગ્મા fi 200, સિગ્મા fi 12, h બરાબર 6 તો મધ્યક શોધો. ચાલો આપણે એની ગણતરી અહીંયા કરીએ છીએ. પદ વિચલનનું સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi છેદમાં સિગ્મા fi ગુણ્યા h. ચાલો આપણે કિંમત મૂકીએ. a એટલે આપણી પાસે છે 24 પ્લસ સિગ્મા fi એટલે આપણી પાસે છે 200, સિગ્મા fi આપણી પાસે છે 12 અને h એટલે ગુણ્યા 6 તો 6 દુ 12 100 દુ 200 એટલે ન્યા આવ્યા છે 100. 24 પ્લસ 100 ગુણ્યા 2 એટલે 200 અને ન્યા છે 100 તો બસ આ બંનેનો સરવાળો 124. એટલે જવાબ આવશે x બાર બરાબર 124. ક્લિયર છે? ચાલો આગળ અવલોકનો 3 6 x y 9 20 નો મધ્યક 10 હોય તો x y બરાબર ખાલી જગ્યા. તો ચાલો સમજીએ. મધ્યક એટલે કે દરેક અવલોકનોનો સરવાળો છેદમાં કુલ સંખ્યા. તો x બાર બરાબર આ બધાનો સરવાળો 3 6 x y 9 20 છેદમાં કુલ સંખ્યા 1 2 3 4 5 6 છેદમાં 6 અને મધ્યક આપણને આપેલો છે 10 એટલે અહીંયા આવશે 10. હવે આ બધાનો સરવાળો 6 ને 3 9 9 દુ 18 20 માં આપણે 18 નાખી 38 પ્લસ x પ્લસ y ના છેદમાં 6. હવે આ બંનેનો ગુણાકાર આમ છેદ 9 ઉડે એટલે 10 ગુણ્યા 6 એટલે કે 60 અને પ્લસ 38 છે આ બાજુ આવશે તો કેવા થશે માઈનસ બરાબર x પ્લસ y. તો બસ x પ્લસ y એમ નામ રહેશે. 60 માંથી 38 કાઢીએ તો 2 એટલે 40 ને 20 બીજા એટલે કે 22. 60 માંથી 38 કાઢશો 2 એટલે 40 ને માથેના 20 એટલે જવાબ આવશે 22. આ રીતે આપણે સોલ્વ કરી શકીએ. થેન્ક યુ.